સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલેમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 16/7/2024 ને મંગળવાર, અષાઢ સુદ દસમ તિથિ છે. આજની દસમને આશા દશમી તરીકે ઓળખવામાં આવે છે. આજે નવરાત્રી પૂર્ણ થાય છે. પારણા છે આજે નવરાત્રીના, જે ગુપ્ત નવરાત્રી હતી એના આજે પારણા. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે દશમ. આ દશમ તિથિ આજે રાત્રે 8:34 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી એકાદશી ગણાશે. એકાદશીનો વ્રત ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનો રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા. વિશાખા નક્ષત્ર આજે મળસ્કે 30 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:14 પૂર્ણ થાય છે. એટલે આજે આખો દિવસ વિશાખા નક્ષત્ર રહેશે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલી લેવી, કારણ કે વિશાખા નક્ષત્ર વાળાના જીવનમાં એ પોતાના ધનનો તો નાશ કરે છે, પણ પિતાના ધનનો પણ નાશ કરનારો વ્યક્તિ હોય. આમ બહુ હોશિયાર હોય છે, પરંતુ એ લોકોના જીવનમાં આ એક તકલીફ, એ લોકો ધ્યાન નથી રાખી શકતા, ગમે તેમ ધનનો વ્યર્થ રીતે ઉપયોગ કરતા હોય. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય. અસાધ્ય યોગ આજે સવારે 7 વાગે શરૂ થઈ 7:19 શરૂ થાય છે, પૂર્ણ થઈ જાય છે. આજે બાળકનો જન્મ થાય છે એનો યોગ સાધ્ય છે. અસાધ્ય યોગ આજે સવારે 7:19 પૂર્ણ થઈ જાય છે, અને સવારે 7:19 પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે સવારે 8:03 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિનો અક્ષર આવે છે ર, ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. પરંતુ મિત્રો આજે તુલા રાશિ બદલાઈ જાય, ધ્યાન રાખજો. આજે રાશિ બદલાય છે. આજે સાંજે 7:52 સુધીમાં જે બાળકોના જન્મ થશે, આજે સાંજે 7:52 સુધીમાં જે બાળકોના જન્મ થશે એની તુલા રાશિ ગણાશે. સાંજે 7:52 પછી જે બાળકનો જન્મ થાય એનો વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવશે ન ને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે સાંજે 7:52 થી લઈ 19 તારીખે મળસ્કે 3:26 સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ આનું એક બહુ જ મહત્વ રહ્યું છે. એને યોગ્ય પ્રમાણે જો એનું કર્મ કરી લેવામાં આવે, એની વિધિ વગેરે કરી લેવામાં આવે છે તો જીવનમાં તકલીફ ઓછી થઈ જતી હોય છે, જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. મારા ઘરના પરિવારના સદસ્યની કોઈની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું પ્રાર્થના કરું છું. સોમનાથ દાદાને આજના દિવસે ઉઠીને સૌથી પહેલા આજનું શુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા એમના ઘર પરિવારમાંથી કોઈ સદસ્ય, મારા ઘર પરિવારમાંથી મારા કોઈ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે ફરવા જઈ રહ્યું છે, કોઈ આજે જાન લઈને જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોઈ શકે, કોઈની શક્તિની પૂજા પણ હોઈ શકે, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા, એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો તો કાર્ય સારી રીતે સફળતા પ્રાપ્ત કરી શકતા. આજે આમ તો તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, આજે મંગળવાર છે, ઘરથી નીકળતી વખતે મોટા ભાઈને, કાકાને, કોઈ કુવાને વંદન કરીને જવું જોઈએ. આજના દિવસે મંગળવારના દિવસે ગૃહ પ્રવેશને બિલકુલ ના છે. આજના દિવસે ખાસ કરવા જેવો પ્રયોગ છે ભાખરી, ઘઉંની ભાખરી બનાવી, ગોળ ઘી લગાવી રાત્રિના સમય એટલે સંધ્યાકાળના સમય કૂતરાને ખવડાવવામાં આવે તો ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય. આજે આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈએ. આજે મંગળવાર છે તો આખા દિવસનો શુભ સમય છે. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને રાત્રે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ બધા સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધી પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આજના દિવસે
જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. 11 દિવસમાં મળે તો મળે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે. આજના દિવસે કોઈ પણ વસ્તુ વેચાણમાં કરી શકાય છે. મંગળવાર હોવાથી વાહન વગેરે ન ખરીદો તો સારું છે. ઘર, મિલકત, પ્રોપર્ટી, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, વસ્ત્ર આદિ કોઈ પણ વસ્તુ ખોવાઈ ગયું હોય તો આજે જો શોધવામાં આવે, એનો પ્રયત્ન કરવામાં આવે તો મળી જાય. સારામાં સારી સફળતા મળે છે. આ જ બધી વસ્તુની ખરીદી પણ આજે કરી શકાય છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે તમે જે કાર્ય કરો એ કાર્યની અંદર એમ કહેવાય છે કે હારેલી બાજી પણ તમે જીતી જાઓ. તમે આગળ કોઈ કેસ કરેલો હોય અને હારી ગયા હોય, સાચા હોવા છતાં પણ હારી ગયા, આજે ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય. કારણ કે આજે તો ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકે એવું છે. તો સાચા માણસને 100% રિઝલ્ટ મળી શકે છે. તો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મળી શકે છે, વિજય પ્રાપ્ત થઈ શકે છે. એટલે આજના દિવસે કરેલો પ્રયત્ન ચોક્કસ પ્રમાણે સફળ થાય છે. આજના દિવસે પશુની ખરીદી પણ કરી શકાય છે. દસ્તાવેજો પર સાઇન કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે, નવી ઓળખાણો વધે છે. તમારા જે બોસ હોય એની સાથેના સંબંધો પણ સુધારે. પરંતુ આજે નવા વસ્ત્ર પહેરો છો તો ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે નવા વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી વર્ગ સાથે ઝઘડો થઈ શકે, એની સાથે મતભેદ થઈ શકે છે. કોઈ પણ સ્ત્રી હોય, પત્ની હોય, માં હોય, બેન હોય, સ્ત્રી વર્ગ સાથે સાચવવાનું રહેશે. બાકી બીજી બધી રીતે આજે નવા વસ્ત્ર પહેરવા બહુ યોગ્ય ગણાશે. આજના દિવસે આવું જે ફળ છે, આજે મળસ્કે 30 મિનિટ, આવતીકાલે મળસ્કે બપોરે મળસ્કે 2 ને 14 મિનિટ સુધી વરસાદ છે. આવતીકાલે મળસ્કે 2 ને 14 મિનિટ સુધીમાં તમને આ રીતનો ફળ પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ, તમસીમાં પાણી પીવો. અદ્યતનમાસનામાસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લપક્ષે દશમ્યાયામ ભૌમવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા
अंतर्दशा प्रति अंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम. और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પામં ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર
ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.